સમાચાર મળી રહ્યા છે। સુરત લોકસભા કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મને લઈને વાંધો નોંધાવ્યો છે। ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશભાઈ જોધાણી દ્વારા વાંધો ઉઠાવ્યો છે। કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારો યોગ્ય નહીં હોવાનો વાંધો ઉઠાવવામાં આવ્યો। સુરત ચૂંટણી કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે। હાલ ચૂંટણી કમિશનર કચેરી ખાતે ફોર્મ ચકાસણી શરૂ થઈ ચૂકી છે। ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના લીગલ સેલના વકીલો ફોર્મ ચકાસણીમાં ઉપસ્થિત છે। સુરતમાં નિલેશ કુંભાણીની ઉમેદવારી ફોર્મનો વિવાદ। 3 ટેકેદારોએ એફિડેવિટમાં સહી ન કરી હોવાની કરી અરજી મુદ્દે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલનો ફોર્મ પર ઉઠાવ્યો હતો વાંધો। તમે વકીલ છો, તમારી પાસે કોઈ પ્રૂફ છે કે ટેકેદારોએ સિગ્નેચર કર્યા છે? કોર્ટની અંદર કરવાની આર્ગ્યુમેન્ટ છે બેન, હું મારો ડિફેન્સ અત્યારે નહીં ખોલી શકું। તેમ છતાં કાલે તો કહેશો ને કે આ કાલે કોર્ટમાં કહીશું, અત્યારે ડિફેન્સ નહીં ખોલી શકું। 24 કલાક બહુ ક્રુશિયલ છે અમારા માટે। તો કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના વકીલને આપ સાંભળી રહ્યા હતા। તેઓએ કહ્યું કે ખોટી રીતે આ રજૂઆત કરવામાં આવી છે। કાલે અમારા માટે મહત્વનો દિવસ છે। કાલે અમે પુરવાર કરીશું કે 3 ટેકેદારોએ સાઇન કરી છે। કોંગ્રેસના 3 ટેકેદારોએ સાઇન ન કરી હોવાનો દાવો જે ભાજપના ઉમેદવાર તરફથી કરવામાં આવ્યો હતો, તેને લઈને કોંગ્રેસ સેલના જે કોંગ્રેસના લો ડિપાર્ટમેન્ટમાંથી આવેલા જે એડવોકેટ હતા તેઓએ કહ્યું છે કે મારી પાસે જે પુરાવા છે હું કોર્ટમાં રજૂ કરીશ, અહીંયા નહીં। પરંતુ 3 ટેકેદારો કેમ ફરી ગયા, 3 ટેકેદારોએ કેમ ના પાડી કે ટેકેદારોએ સાઇન કરી જ નથી, આ તમામ મહત્વના મુદ્દાઓ છે। થવાનો હતો એ ઓર્ડર આવતીકાલે 11 વાગ્યા સુધી મુલતવી રાખ્યો અને આવતીકાલે 11 વાગે એ ઓર્ડર ઉપર સુનાવણી કરવામાં આવશે। કાલે 11 વાગે સુનાવણી ઉપર થશે ઉમેદવારના ટેકેદાર બાબતે। એ સુનાવણી પછી ઓર્ડર આપશે। 11 વાગ્યા સુધી ઓર્ડર સાહેબે મુલતવી રાખ્યો। ઠેકેદારો જ્યાં હશે ઠેકેદાર કોણ છે તો કયો? અત્યારે સંપર્કમાં નથી, આજે રાત્રે સંપર્કમાં આવી જાય અને કાલે રજૂ થઈ જાય। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું। કીર્તેશ, જે રીતની હાલમાં પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે, સૌથી વધારે મહત્વની વાત આવતીકાલનો 11 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે, કઈ રીતે તેને જોવામાં આવશે? હવે જે પ્રકારે ટેકનિકલ પ્રમાણે આખું ફોર્મ રદ થવાનો મામલો છે, જે ટેકેદારો એપ્લિકેશન રજૂ કર્યું છે કે ફરી વખત કીર્તેશ સાથે જોડાવાનો પ્રયાસ કરીશું। હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે સૌથી વધારે મહત્વની વાત જે હમણાં જાણવા મળી છે તે પ્રમાણે આવતીકાલે 11 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે। હજી ફોર્મ ચકાસણીને લઈને તૈયારી ચાલી રહી હોવાની પણ જાણકારી મળી રહી છે। સૌથી વધુ મહત્વની જે જાણકારી પ્રાપ્ત થઈ છે એડવોકેટ તરફથી જણાવવામાં આવ્યું છે નિલેશ કુંભાણીના કે તેમના સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે તેમની પાસે પુરાવા છે। જે 3 ટેકેદારો હાલમાં મનાઈ કરી રહ્યા છે, ના પાડી રહ્યા છે અથવા તો કહી રહ્યા છે કે તેઓએ સાઇન નથી કરી, તે તમામ લોકો પાસે જે તમામ લોકોએ ના પાડી છે તેને લઈને પુરાવા તેમની પાસે હોવાની વાત હાલમાં કહેવામાં આવી છે। સૌથી વધુ એક મહત્વની જાણકારી તે પણ પ્રાપ્ત થઈ રહી છે કે ફોર્મ ચકાસણીમાં બંને પક્ષના, કોંગ્રેસ અને ભાજપના બંને પક્ષના વકીલો ઉપસ્થિત રહ્યા છે અને વકીલની ઉપસ્થિતિમાં જ આ ફોર્મની જે ચકાસણી છે તે કરવામાં આવી રહી હોવાની પણ જાણકારી છે। આપને એ પણ જણાવી દઈએ કે જે જાણકારી પ્રાપ્ત થઈ તે જાણકારી મુજબ જ આગળની કાર્યવાહી પણ જે છે તે કરવામાં આવી રહી છે। સૌથી વધારે મહત્વની વાત કલેક્ટર ખુદ, કારણ કે ચૂંટણી અધિકારી તરીકે ત્યાં આગળ તે જોવા મળી રહ્યા છે। ફરી વખત કીર્તેશ જોડાયા છે। કીર્તેશ, શું કહેવામાં આવ્યું છે? બિલકુલ જે પ્રકારે કહી શકાય નિલેશ કુંભાણીના ફોર્મ રદનો મામલો છે। લીગલ ટીમ સાથે નિલેશ કુંભાણી કલેક્ટરને મળ્યા હતા, તમામ રજૂઆતો કરી હતી અને રજૂઆતના અંતે આવતીકાલે સવારે 11 વાગ્યા સુધીનો સમય માંગવામાં આવ્યો છે। જોકે ચૂંટણી પંચ દ્વારા 11 વાગ્યા સુધીની સમયની મુદત આપવામાં આવી છે અને આ મુદત પૂરી થયા બાદ ફોર્મ રદ થાય તેવી શક્યતાઓ છે। જે પ્રકારે નિલેશ કુંભાણી અને તેમના ડમી ફોર્મ ભરનાર ઉમેદવાર છે કે બંને વ્યક્તિઓના ઠેકેદાર છે તેઓએ એફિડેવિટ કરીને રજૂઆત કરી છે કે ફોર્મમાં તેઓની સહી નથી અને આ મુદ્દે ભાજપના દિનેશ જોધાણીએ વાંધા અરજી મૂકી છે
જેને લઈને સમગ્ર મામલો ગરમાયો હતો. જો કે તમામ રજૂઆત અને લીગલ સેલની એડવાઇસ બાદ આવતીકાલે 11 વાગ્યા સુધીનો સમય માંગ્યો છે અને ટેકનિકલ તમામ કારણો સાથે લેખિતમાં નિલેશ કુંભાણી અને તેમની ટીમ દ્વારા ચૂંટણી પંચ અને કલેક્ટર સામે નિવેદન મૂકવામાં આવશે અને ત્યારબાદ કલેક્ટર નક્કી કરશે કે આ ફોર્મ ચાલુ રાખવું કે રદ કરવું. એટલે કે આવતીકાલે 11 વાગ્યા સુધીનો કોંગ્રેસ પાસે સમય છે. તે ઉપરાંત ફોર્મ જો રદ થાય છે તો તેની લડત કરવા માટે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ જવાની સુરત કોંગ્રેસ દ્વારા તૈયારી કરી દેવામાં આવી છે. વધુ એક મહત્વની વાત કીર્તેશ, જે કહેવામાં આવી રહ્યું છે એડવોકેટ તરફથી કે ત્રણેય લોકોએ સહી કરી છે તેના પણ પુરાવા છે તેમની પાસે, જે હાલમાં મનાઈ કરી રહ્યા છે. બિલકુલ, મેં પહેલા જ કીધું એમ આવતીકાલે 11 વાગ્યા સુધીનો જે સમય માંગવામાં આવ્યો છે આ ટેકનિકલ આખી વાત છે. ટેકનિકલ વાતમાં જે પ્રકારે ઠેકેદારોએ એફિડેવિટ રજૂ કરી પોતાની સહી નથી તેવું જણાવ્યું છે, ત્યારે બીજી બાજુ આ સહી તેઓની છે અને તે પુરાવા સાથે આવતીકાલે 11 વાગ્યા પહેલા જો કોંગ્રેસ પુરાવા રજૂ કરશે તો આ ફોર્મ ચાલુ રહેશે, નહીં તો આ ફોર્મને રદ કરવામાં આવશે. ત્યારબાદની આગળની જે કાર્યવાહી છે, નિશિતભાઈ પણ તે કહ્યું કે તેઓ હાઈકોર્ટ જવા માટે તૈયાર છે. બિલકુલ સીધા મેં પહેલા જ કીધું એમ કે આ વિકલ્પ જે જ્યારે ચૂંટણી પંચ અને સુરત કલેક્ટર દ્વારા આપવામાં આવ્યો છે 11 વાગ્યા સુધીમાં જો આ મુદ્દે સુખદ નિરાકરણ નહીં આવે તો ચોક્કસ સુરત કોંગ્રેસ દ્વારા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંને જગ્યા પર જવાની સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે. ખાસ કરીને કોંગ્રેસના લીગલ સેલના એડવાઇઝર બાબુ માંગુકિયા સુરત છે અને સવારના સમયે શક્તિસિંહ ગોહિલ પણ સુરત હતા. કે તમામ લોકોની એડવાઇસ લીધા બાદ જ હવે આવતીકાલે સવારે 11 વાગે સ્ટેન્ડ ક્લિયર થશે કે આ ચૂંટણી ફોર્મ રદ કરવામાં આવે છે કે તેને કન્ટિન્યુ રાખવામાં આવે છે. કીર્તેશ, વધુ એક જાણકારી એ પણ છે કે જે 3 સહી કરી છે તેમાંથી એક વ્યક્તિ તો ખુદ તેમના બનેવી છે, નિલેશ કુંભાણીના. બિલકુલ, નિલેશ કુંભાણીના બનેવી છે અને તેઓ દ્વારા પણ એફિડેવિટ કરી રજૂ કરવામાં આવ્યું કે ફોર્મમાં જે સહી છે તેમની નથી. આ મામલો તેને લઈને જ ગરમાયો છે, કારણ કે દિનેશ કુંભાણી સહિત 2 વ્યક્તિઓ ડમી ફોર્મ ભરેલા, એટલે કે તમામ ઠેકેદારો એફિડેવિટ કરીને આપ્યું છે કે ફોર્મમાં તેમની સહી નથી, જેને લઈને ફોર્મ રદ કરવામાં આવવાની વાત હતી. ખાસ કરીને આ જાણકારી મળતાની સાથે જ ભાજપ દ્વારા વાંધા અરજી મૂકવામાં આવી હતી, પણ કોંગ્રેસ અને નિલેશ કુંભાણી દ્વારા આવતીકાલે 11 વાગ્યા સુધીનો સમય માંગવામાં આવ્યો છે અને આવતીકાલ સુધીમાં તમામ વસ્તુ પર લેખિતમાં ખુલાસા પુરાવા સાથે કરવામાં આવશે અને જો નિલેશ કુંભાણી પુરાવા આપવામાં નિષ્ફળ રહેશે તો ચોક્કસ ચૂંટણી પંચ દ્વારા નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવશે. વધુ એક જાણકારી કીર્તેશ, અમારી પાસે આવી રીતે આપ જોડાયેલા રહેશો, જે પ્રતિક્રિયાઓ આવી છે તે પણ અમે આપને સંભળાવી દઈએ. નિલેશભાઈ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે, એમના જે ટેકેદારો છે એમને કિડનેપ કરીને કોઈ ગુપ્ત જગ્યાએ એમને લઈ જવામાં આવ્યા છે. હાલે કોઈ જગ્યાએ હાજર નથી, એમના ફોન પણ ચાલુ નથી. એ ટેકેદારોને જેણે પણ કિડનેપ કર્યા છે એ વ્યક્તિઓએ જબરજસ્તીથી, બળજબરીથી અથવા કોઈ ભયમાં મૂકીને, ધાકધમકી કરીને અથવા એનો જીવ જોખમમાં મૂકીને કે કોઈ પણ એનકેન પ્રકારે એમના ઉપર દબાણ ઊભું કરી ઠેકેદારો પાસેથી એફિડેવિટ લઈ અને અહીંયા કલેક્ટરમાં આપી દીધી. એફિડેવિટ એવી છે કે ઠેકેદારો એવું કહેવા માંગે છે કે એમની પોતાની સહી નથી ચૂંટણી ફોર્મમાં. એટલે હવે કલેક્ટરે એટલે કે રિટર્નિંગ ઓફિસરે ઉમેદવાર પાસે એટલે કે નિલેશભાઈ પાસે ખુલાસો માંગ્યો છે કે આ બાબતે તેમનું શું કહેવું છે. પહેલા 4 વાગ્યાનો સમય આપવામાં આવ્યો, 4 વાગે અમે રજૂ થઈ અને અમારો જે કાંઈ જવાબ હોય એ રજૂ કર્યો અને હવે આવતીકાલે સવારે 11 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે. 11 વાગ્યે ફરીથી આ બાબત ઉપર ડિટેલમાં સુનાવણી થશે અને જે કાંઈ કાયદાસર છે એ નિર્ણય થશે. સુરતમાં અમારો એક પાટીદાર યુવાનની તરફેણમાં માહોલ હતો અને કોંગ્રેસ જીતી જશે એવી પરિસ્થિતિ લાગી તો ત્યાં આગળ પોલીસના જાપ્તા નીચે જે ટેકેદારોએ સહી કરી હતી એ ટેકેદારો પાસેથી એવી એફિડેવિટ કરાવડાવી કે અમે આમાં સમર્થન આપતી સહી નથી કરી. હવે કેમેરાની આંખ નીચે જ્યારે ફોર્મ રજૂ કરવા જાય છે ત્યારે પણ એ લોકો જ છે અને એકાદો માણસ આમ તેમ કરે સમજી શકાય. 4 વ્યક્તિ એટલે કે 3 મુખ્ય વ્યક્તિના ફોર્મના અને એક ડમીનો, 4 વ્યક્તિ પોલીસના જાપ્તા નીચેને આવીને આ કરે છે. આ સ્પષ્ટ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીએ લોકશાહીને કલંકિત કરી છે. સ્પર્ધાથી ડરીને ગેરકાયદેસર રીતે, બિન લોકશાહી રીતે કોંગ્રેસ સ્પર્ધામાં ન રહે એવું જે કામ કર્યું છે, જરૂર અમારી લીગલ ટીમ આને જોઈને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી તો લડશે.